समझे सो मन कागड़ो पण चालू हंस चाल अरे समझे सो मन कागड़ो पण चालू हंस चाल पण कुंवारी कन्या जे मर छोकराओ बेहाल लोग कहे मन करोड़पति लोग कहे मन करोड़पति पर हूँ तो फोकटलाल पर हूँ तो फोकटलाल हूँ करोड़पति फोकटलाल हूँ करोड़पति फोकटलाल हूँ करोड़पति फोकटलाल। અરે વાહ, સરસ ટી-શર્ટ છે. થેન્ક યુ થેન્ક યુ. ક્યાંથી લીધું? ચોર બજારમાંથી? આલિશાન ડિપાર્ટમેન્ટ સ્ટોરમાંથી. ઓહો, 25 રૂપિયાનું આવ્યું હશે. લગભગ એટલે કે પાછળ ફક્ત એક મીંડું લગાવી દો બસ. અચ્છા, 2800 રૂપિયાનું? તો તું 2800 રૂપિયા ક્યાંથી લઈ આવ્યો? લોટરી લાગી. લોટરી? 10 લગાડ્યા 250 મળ્યા. એ બાપ, આ ધંધો છે ને સર્વે ધંધામાં શ્રેષ્ઠ છે. 20 લગાડો 500 મળે, 40 લગાડો 1000 મળે. તારા 1000 રૂપિયા કમાવો છે. તું મને એ કે તું લોટરીની વાત કરે છે કે મટકાના જુગારની? લોટરીની બાપ, લોટરીની. તમે જેટલી વધુ ટિકિટ લો ને એટલા તમને ચાન્સ વધુ મળે. તમારે 10,000 લગાડીને લાખ કમાવો છે. હરામખોર, પહેલા તું મને એ કે તું લોટરીના 10 રૂપિયા ક્યાંથી લઈ આવ્યો? હવે મેં વ્યાજે લીધા, સેકડે ફક્ત 20%. 20% વ્યાજ? હે ભગવાન! ધીરનારાઓને કોઈ કહેવું જોઈએ કે 20% વ્યાજે પૈસા આપવાના બદલે ગરીબોના માથે બંદૂક મૂકીને પૈસા લૂંટી લેતા હોય તો? જા હું નથી માનતો તને કોઈ 20% વ્યાજે પૈસા આપે. એ બાપ, તમારી સામે કે ખોટું બોલાય? તારું મોઢું જોઈને તને કોઈ એક ફદ્યું પણ ના આપે. હા એ ખરું, પણ એ માટે મારે ટેરેલિનનું પેન્ટ ગીરવે મૂકવું પડ્યું હતું. ટેરેલિનનું પેન્ટ? હા. તને શરમ ના આવી ભર બજારમાં બાટલું નું તારતા? ના આવી, કારણ કે મેં તમારું જૂનું પેન્ટ ગીરવે મૂક્યું હતું. તમે જે લગ્નને દિવસે પહેર્યું હતું ને એ. ખબરદાર મારી ચીજ વસ્તુને હાથ લગાડ્યો છે તો. અરે બાપ, તમે શું જોક કરો છો? એ પેન્ટ હવે તમારે શું કામમાં હતું? કેમ આ ઘરમાં ક્યારેય બેન્ડ વાજા નહીં વાગે? લક્ષ્મીના લગ્ન તો શક્ય નથી. કેમ? આપવો પડે ને દહેજ. જો સરકારે છે ને દરેક શહેરમાં દરેક ગામડામાં મોટા બોર્ડો લગાડ્યા છે કે દહેજ દેવો એક ગુનો છે અને એક સભાન નાગરિક તરીકે સરકારની મદદ કરવી એ મારી ફરજ છે. ચાલો, એટલે લક્ષ્મીએ તો નાઈ નાખવાનું. રહી મારા લગ્નની વાત, પણ સરકારે એમ પણ કહ્યું છે કે દહેજ લેવો એ પણ અપરાધ છે. અર્થાત 1 લાખ રૂપિયા તમારે તિજોરીમાં જ્યાં સુધી ના આવે ત્યાં સુધી 1000 ખર્ચ કરવાનું પણ તમે ટાળશો. સાદાઈથી લગ્ન ન થાય, સીધા સાદા સરસ મજાના લગ્ન ન થાય. સાદાઈથી લગ્ન ન થાય? સાદાઈ એટલે તમે મંત્રોચ્ચાર કરશો ને અમે લાઇટરની સાક્ષીએ 7 ફેરા લઈશું. લાઇટરની સાક્ષી એટલે લાખો રૂપિયા મંડપ પાછળ, પેલા જમણવારમાં, પેલા જાનૈયાઓને 5 સ્ટારમાં ઉતારવામાં તમારી ઇજ્જત વધે, તમારી આબરૂ વધે. કેમ? હા એ તો ખરું, પણ બાપુજી એમાં એવું છે ને કે જો મારા લગ્ન થાય તો વહુ ઘરમાં આવે, અને વહુ ઘરમાં આવે તો એનો ખાવા પીવાનો અને બીજો બધો પણ ખર્ચો વધે ને. એટલે તમારી ભલાઈ વિચારી અને મેં મારા લગ્ન ટાળવાનું નક્કી કર્યું છે. હરામખોર, તું શું તારો બાપ લગ્ન કરશે સમજો? એ બહુ ક્યાં વાત હે, ઘોડે ચડી જાઓ તમે. કરું કહું છું, તમારું પેલું પેન્ટ છે ને હજુ નવા જેવું જ છે. હા, એ પેન્ટ પહેરી હાથમાં તલવાર લઈ તમે જ્યારે ઘોડે સવાર થશો ત્યારે લોકોના ડોળા ફાટી જશે. ફાટી ખરેખર? હા. હવે બાપુ, એ બાપ, તમે જો રજા આપતા હો તો ડોક્ટર પાસે જઈએ. જીવતો પાછો આવજે. આવું છું સંયુક્ત, આવું જ. ફ્લોપ થઈ ગયો છગના, ફ્લોપ થઈ ગયો. પંકજ, ભૂલી જા. શું ભૂલી જા? માયા. અરે મોટા સંત મહાત્મા હોય, સાધુ હોય, અરે ફોકટલાલોએ કહ્યું છે કે આ માયા જ બધા દુઃખની જડ છે. અરે તારા પોતાના પિતાજી આ ખજાનાનો સંગ્રહ કરીને દુખી થઈ ગયા છે, અને પાછો તું પોતે આ ખજાના પર તરાપ મારી અને તારા પોતાના પગ ઉપર કુહાડી મારીશ. એ ભાઈ, મેં એમ ક્યારે કહ્યું મારે ખજાનો જોઈએ છે? તો બસ એટલું મળી જાય કે હું શ્વાસ લઈ શકું. મારે એક પૈસા માટે મારા બાપ પાસે ભીખ ના માગવી પડે. મીરા અને એની માની મદદ કરવા માટે મારા બાપ પાસે મારા હાથને લાંબો કરવો પડે. ને ભાઈ, હજુ મારા લગ્ન બાકી છે. લક્ષ્મી કુંવારી છે, અમારા લગ્નનો ખર્ચો કોણ આપશે? યુ આર રાઈટ.
આપણે ખજાનામાંથી આટલું લેવામાં તો કંઈ વાંધો નહીં, રાઈટ. અને આમ પણ પાછો ખજાના પર તારો હક તો ખરો જ ને. પણ યાર હવે શું કરશું? તને બનાવી શકે છે દોસ્ત, મને નહીં. આપણે કોઈક બીજો કિમિયો અજમાવીશું. તું તૈયાર છે? યસ સર. લેટ્સ ગો. 2500 હીરાલાલ લક્ષ્મીદાસ અંબાદાસ લો, 300 શેઠ અહીંયા બેઠા છે. અરે યાર, તને શોધવા માટે આ બંગલાના 20 ઓરડામાં હું ફરી વળ્યો. એના કરતા ગુંદર લગાડીને એક જ જગ્યાએ ચીટકીને બેઠો રહેતો હોય તો. હું સમજુ છું સાહેબ, તમે થાકી ગયા હશો, પણ એનો ઉપાય છે મારી પાસે સાહેબ. હે? હા? શું છે? તમે એક કામ કરો સાહેબ, તમે નાનકડી સીટી ખરીદી લો. સિટી? જ્યારે મારી જરૂર પડે ત્યારે સીટી વગાડવાની, જ્યાં હોઈશ ત્યાંથી ચોપડો લઈને તમારી પાસે હાજર થઈ જઈશ. ગુડ આઈડિયા, ગુડ આઈડિયા. એ સિટી કેટલાની આવે? 12 રૂપિયાની સાહેબ. 12 રૂપિયા. 12 રૂપિયા? અરે હોય કઈ, હું તો જાતે સિટી મારતા શીખી જઈશ. નહીં, આ સંભળાતા નહીં, તને ખબર છે, હું નાનો હતો ને ત્યારે સ્કાઉટ્સમાં હતો, એમ? અને ત્યારે મેં 1.5 પૈસાની એક સીટી લીધેલી. 1.5 પૈસાની? એ જમાના ગયા સાહેબ. અને હું તો ક્યારનો એ જ જમાનામાં રહું છું. એ આપણો વ્યાજનો દર આપણે જો વધારીએ તો કેવું? વધારી શકાય? અરે હું તમને કહેવાનો હતો વ્યાજનો દર વધારવાનો. હવે તમે જુઓ ને શેઠ, છેલ્લા 5 વર્ષમાં પેટ્રોલના ભાવ વધ્યા છે, ઘાસલેટના ભાવ વધ્યા છે, ઓહ. તેલના ભાવ વધ્યા છે, શાકભાજીના ભાવ વધ્યા છે. હા. અરે ત્યાં સુધી કે નાનકડી સીટીના ભાવ આકાશે પહોંચ્યા છે. ઓ હા, તો પણ સાહેબ તમે તમારો વ્યાજનો દર જરાય નથી વધાર્યો. હવે ભાવ વધારાને અંકુશમાં રાખવાના તમારા આ પ્રયત્નો બદલ સમાજે જાહેરમાં તમારું સન્માન કરવું જોઈએ સાહેબ. અરે પણ જાહેર સન્માનથી પેટ થોડી ભરાય છે. એ વાત તો બરાબર છે સાહેબ, પણ મને એ કે છેલ્લા 5 વર્ષોમાં મોંઘવારી કેટલી વધી છે? બરાબર 100% સાહેબ. 100%? જો આપણે વ્યાજનો દર 20%ના બદલે 40% રાખીએ તો કેવું? રાખી શકાય. નહીં, પણ હું એવું નહીં કરું. કેમ સાહેબ? મારા નિર્મળ હૃદયના કોઈ ખૂણામાં કરુણાની જ્યોતિ સળગી રહી છે. આપણે 40%ની જગ્યાએ 39% રાખીએ તો કેવું? સાહેબ તમે તો મહાન છો, કૃપાળુ છો સાહેબ, તમે તો દયાળુ છો. વાહ સાહેબ વાહ, કેટલું મોટું હૃદય છે તમારું સાહેબ. ભાવ વધારવાની જગ્યાએ 1%નો ઘટાડો કરવા બદલ પ્રજાની સેવા, અરે તમે દેશની સેવા કરી છે સાહેબ, દેશની સેવા. મને વિવેક કેમ એમ થયા? તું કોનો બેટો છે? તું કોનો દીકરો છે? મારા બાપુજીને સાહેબ. મને કેમ એમ થયા કરે છે કે તું મારો દીકરો છે, મારો દીકરો છે? મરી ગયો બાપરે, આ તો પંકજભાઈ છે. મરી ગયો, મરી ગયો, મરી ગયો. મારા કાળજાના કટકાને મરી ગયો, નજર લાગી ગઈ મારા રૂપાળાને. મરી ગયો. કઈ તો બોલ બેટા, કઈ તો બોલ. એ કઈ નહીં બોલે. તો તું કઈ બોલ. પણ નહીં બોલે. આ કોણ બોલ્યો? બાબુ પંકજભાઈ, શું થયું બેટા? શું થયું? શું થયું? લાગે છે મારા કર્મની કઠણાઈ મારે જાહેર કરવી પડશે. કોના પાપની સજા હું ભોગવી રહ્યો છું કોણ જાણે. બાપ, વાહ બેટા, બોલ્યું ચાલું માફ કરજો. બોલ્યું ચાલું? કામ બોલે બેટા, કામ બોલે. ડોક્ટર જણાવી દીધું છે શું? ગોદાન કરી નાખો. ગોદાન? મને કેન્સર છે. કેન્સર છે. કેન્સર છે. અરે બાપ, તમે મારા ઈલાજ પર એક પૈસો ખર્ચવાના નથી. ખર્ચવાના? અરે બોલું ચાલુ માફ કરજો. મુझे કે રામ બોલો ભાઈ, રામ બોલો. એ બેટા આવજે. અરે પંકજભાઈ, આવી ગાંડી ખેલી વાત ન કરો. અરે આખરે તો આ શેઠ પોપટલાલ તમારા પિતાશ્રી છે ને. અરે આવે ટાણે તમારી પડખે નહીં ઉભા રહે તો પછી ક્યારે ઉભા રહેશે? હા જો બેટા, હું તારી પડખે ઊભો છું. જો કલાક પછી સ્મશાનમાં મોઢું લટકાવીને આમ જ ઉભા રહેજો. કેવા બોલે છે બેટા? જવા ટાણે બાપાને આવા મેળા ન મરે બેટા. જો શેઠજી, દીકરો નાદાન છે. અરે મરવા પડ્યો છે એટલે ઘેનમાં લવારો કરે છે. ગેનમાં તું અને ગેનમાં તારો બાપ. મને ખાતરી છે આ માણસો મરી જઈશ ને ત્યારે મને સ્મશાનમાં બાળવા માટે લાકડા પણ નહીં ખરીદે.
સૂકા પાંદડા ભેગા કરીને આગ ચાપી દેશે. તો બધા એવું જ કરતા હશે બેટા. તમે જાઓ બાપા, તમારો પ્રાણ નહીં છૂટે. દીકરાના બોલ્યાનું માથું ન લગાડતા. અરે કેન્સરમાં આવું જ થાય. દીકરો બાપને ન કહેવાનું કે પૂત કપૂત થાય પણ વડીલથી કઈ કવડીલ થવાય. બરાબર છે બેટા. અરે આ છટકેલ આજે કેમ આટલી બધી ડાઈ ડાઈ વાતો કરી રહ્યો છે? બેટા ડોક્ટરે આના ઈલાજ માટે કેટલો ખર્ચો કર્યો છે? જો ઘરમાં ઈલાજ કરાવશો તો 10,000 ને હોસ્પિટલમાં દાખલ કરશો તો 20,000. વધારે બોલ, વધારે બોલ. તું કઈ બોલે બેટા? હું કઈ નથી બોલ્યો. આપણે શું કરવું છે તું મને એ તો કે બેટા. મારા હિસાબે શેઠજી આપણે આમનો ઈલાજ આપણા ઘરમાં જ કરીએ. આપણે એનું ધ્યાન તો રાખી શકીએ ને. બરાબર છે. આનો ઈલાજ ઘરમાં જ થશે. 1 રૂપિયાથી લઈને લાખ રૂપિયા જેટલો પણ ખર્ચો થાય ને તો પણ આનો ઈલાજ ઘરમાં જ થશે. અરે શેઠજી જુઓ, તમારું છેલ્લું વાક્ય સાંભળીને દર્દીના મોઢા પર રોનક આવી ગઈ. રોનક આવી ગઈ. જોવા દે રોનક. રોનક છે, રોનક છે. વિવેક બેટા, અંગ્રેજી દવા વિશે તારો શું અભિપ્રાય છે? તમને એની પર વિશ્વાસ છે? મને તો નથી. તો પછી મને કેવી રીતે હોય શેઠજી? બસ ખલાસ. પતી ગયો. આનો ઈલાજ ઘરમાં જ થશે અને ઘર જેવો થશે. વિવેક બેટા જલ્દી એક કામ કર. મારી પટારીમાંથી પેલી ઓલી ચૂરણની 2 પડીકીઓ લઈ આવ અને બાજુમાં જમાલ ગોટાની આટલી મોટી બાટલી પડી છે. 1 ડઝન ગોળીઓ લઈ આવ. બધું એક સાથે આપી દઈશું તો કેન્સર પણ ભાગી જશે. તમારી તબિયત ઘોડા જેવી થઈ જશે. તો બાપ નથી, બાપને નામે શ્રાપ છે, ઝેરી નાક છે, અમને બધાને ભરકી જશે. વધી ગઈ. કેન્સરની અસર વધી ગઈ. જલ્દી કરો. તારી રીતે થયું છે. આ દિમાગની આ બધી પેદાઈ છે. મને કેન્સર. શાંત થઈ જાઓ. શાંત થઈ જાઓ. જલ્દી કરો. આવી ગઈ. દવા આવી ગઈ. કેવું લાગે? શું છે? આને પણ કેન્સર છે. હવે 24 કલાકમાં આ લોકોનું કેન્સર ભાગી ન જાય તો હું મારો આખો ખજાનો દાનમાં આપી દઈશ. તું તુલસી મેરે આંગન કી, તું તુલસી. જય તુલસી માં, જય તુલસી માં. હે માં, રક્ષા કરજો. આજે મારો દિવસ સારો જાય તો બહુ જ સારું. માં મદદ કરજો. તું તુલસી મેરે આંગન કી. રામુ, એ રામુ, આઈ રામુ. ગધેડા, ક્યારનો બરાડા પાડી રહ્યો, તને સંભળાતું નથી? સંભળાય છે, પણ તમારે મારું કામ હોય ને તો મને મારા પાક્કા નામે બોલાવો. ચાલો, આજે પહેલી વાર ખબર પડી કે તમારું નામ કાચું છે. એમ નહીં શેઠ સાહેબ, મારા કહેવાનો અર્થ એવો છે કે તમારે કયા રામુનું કામ છે? રામુ વાળંદનું, રામુ માળીનું કે રામુ રસોયાનું? મને રામુ રસોયાનું કામ છે. એ હાજર નહીં. રામુ માળીનું કામ હોય તો કહું, કરવા તૈયાર છું. આ તો એક કામ છે. બંધ કર. પાણી બંધ કર. પાણીનો ખોટો બગાડ નહીં જોઈએ. તમે શ્રી કૃપા કરીને તેઓ શ્રીને બહાર બોલાવશો. રામુ રસોયાને બહાર બોલાવશો. બોલાવું શેઠ સાહેબ. ફાટ્યા છે, બધા ફાટ્યા છે. રામુ રસોયો પણ એ જ છે, રામુ વાળંદ પણ એ જ છે ને રામુ માળી પણ એ જ છે. છતાં કોનું કામ? હે ભગવાન. આવ્યો. શેઠ સાહેબ, તમે મને બોલાયો? હા, તમને બોલાવ્યો. મેં તમને એક કામ સોંપ્યું તો એ તમે પૂરું કર્યું કે નહીં? પતી ગયું છે, બધું કામ પતી ગયું છે તમારું સોંપેલું. રામુ, હું ભૂલી ગયો છું મેં તને કયું કામ આપ્યું હતું. તમે મને મીરાબેન વિશે બધી માહિતી એકઠી કરવાની કહી હતી અને બધી માહિતી મેં એકઠી કરી નાખી છે. તો બોલ બોલ બોલ. કરી નાખું છું, શાંતિથી સાંભળજો. મીરાબેન કુંવારા છે. ધીમે બોલ, ધીમે બોલ, ધીમે બોલ. કહું છું. ઉભો રહે. બોલ. મીરાબેન કુંવારા છે.
એમની માં જોડે ફ્લેટમાં રહે છે. એને કોઈ ભાઈ છે? ભાઈ 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 નહીં. ભાઈ નથી. અને બાપાનું શું છે? બાપા એમના જન્મ પછી પરલોક પહોંચી ગયા છે. ઓહો. એમની માં જે હયાત છે. વાહ વાહ, સરસ સરસ સરસ. તે પૈસા માટે શું કરે છે? શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. અરે વાહ, તો બહુ સારું છે. એટલે પગાર પણ મળતો હશે. રોકડા રૂપિયા 500 દર મહિને લાવે છે. 500 રૂપિયા. તને શું લાગે છે આપણે પાકું કરી દેવું જોઈએ? ધર્મના કોમમાં ઢીલ જેવી કરી નાખો પાકું. કરી નાખો. પણ પંકજને વાંધો નહીં આવે? અરે પંકજભાઈને શું, લક્ષ્મી બોનને આ વાત ગમી જશે. ગમી જશે. કરો કંકુના. કરો કંકુના. રામુ, આ વાત કરીને તે મારા માથાનો બોજ હળવો કરી દીધો છે અને મારું હૃદય પુલકિત થઈ ગયું છે, ફૂલદાન થઈ ગયું છે. એમાં મૂકવા માટે મને એક ગુલાબનું ફૂલ આપ રામુ. ના, આ કોમ રામુ માળીનું છે, રામુ રસોયાનું નહીં. પાછો મીરા કે પ્રભુ ગિરધર નાગર. મિસિસ મીરાબેન પોપલિયા. અરે મંછાબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે અત્યારે મેં ઈશ્વર પાસે કઈ માંગ્યું હોત ને તો એ પણ મને મળી ગયો હોત, પણ મેં કશું જ નહીં માંગ્યું. પૂછો કેમ? કેમ? કારણ કે અત્યારે તમે મારા માટે 9 લખા હાર જેવા છો. પૂછો કેમ? કેમ? કારણ કે તમે ઈચ્છો તો મારા ઘરમાં સુખના ઝરણા વહે અને તમે ઈચ્છો તો દુઃખના વાદળો પણ ઘેરાઈ જાય. સંતાન ઉંમર લાયક થાય ત્યારે વડીલોને એકાએક ઓરડા સૂના લાગે. તમારો દીકરો તો 25 વર્ષનો થયો હશે નહીં? હા, એ તો હા. અને દીકરી 20 વર્ષની, પણ એની ફિકર નથી મને. અરે શ્રીમંત બાપ હોય તો પછી દીકરીના લગ્નની ચિંતા કેવી? અને તમે દીકરાના લગ્નની ફિકર ન કરતા. હા, એ કામ મારું. અરે આજ દિવસ સુધીમાં 101 ચોકઠા ગોઠવ્યા છે મેં. એમાંથી ફક્ત 2 ઘર બાંધ્યા. અરે બીજા તો એને લીલા લહેર કરે છે, એમાં મીઠા મીઠા ગીતો ગાય છે. તમે શું પેલા પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ લહેર કરે એ મને ખબર છે, એ મને ખબર છે. ચૂલું છે નહીં? બેસો પ્લીઝ બેસો. મને એ કહો કે તમને ખબર કેવી રીતે પડી કે હું શ્રીમંત છું? કેમ, તમે નથી? ના, એ ગામમાં છે ને બધી અફવાઓ ઉડ્યા કરે. આપણે મૂળ વાત પર ધ્યાન આપવાનું. હા, તમે આપણા ગામનું બાળ મંદિર જોયું છે? હા, જોયું છે. એમાં એક શિક્ષિકા છે, મીરાબેન. સરસ્વતી બેનની દીકરી તો નહીં? એના વિશે આપ શું ધારો છો? અરે એ તો લાખોમાં એક છે. શું એનું રૂપ, શું એના ગુણ. વાહ. તમારા ઘરમાં પગલું ભરતા તો તમારો ઘરનો આખો બોજ માથે લઈ લેશે. અરે શું છે છોકરી. શું વાત કહેવાય, શું વાત કહેવાય. આ તો સોનામાં સુગંધ ભરી કહેવાય. એ જો લગ્નના બીજે દિવસે મારા આખા ઘરનો બોજ માથે લઈ લે તો મને તો 150 રૂપિયાનો નફો થાય ને. એ કઈ રીતે? અરે તમારી શિક્ષિકા મારા આખા ઘરનો બોજ માથે લઈ લે તો મારે રામુની શી જરૂરત? રામુન લાતમાં માર કાઢી મૂકવાનો. એ ખરું. હો. અને બીજો ફાયદો એ 500 રૂપિયાનો પગાર એને મળે છે ને, તો એ 500 રૂપિયા નફોમાં. તમે સરસ્વતી બેન ને મળીને જરા દાણો દબાવી જુઓ ને. અરે જેવો હુકમ, પણ તમારે મારો કઈ ખ્યાલ કરવો પડશે. અરે કેમ છે દીકરી? મજામાં. પણ મંછાબેન, તમે અહીંયા સુધી આવો છો અને મારે ઘરે નથી આવતા? અરે આજે તો તારી બાને મળવા તારા ઘરે જ આવી હતી. ખરેખર? હા. હું પણ કેવી દુર્ભાગી છું. તમે અહીં સુધી આવ્યા અને હું તમારી સેવાય ન કરી શકી. તમે ચાલો પાછા, હું તમને ઇલાયચીવાળી ચા કરીને પીવડાવીશ. આજે બહુ મોડું થઈ ગયું છે, કોક બીજી વાર. એટલે આવતા વર્ષે? ના, આવતા રવિવારે બેટા. કેમ, કંઈ ખાસ? બહુ દુઃખ વેઠ્યા છે તે અને તારી બાએ. હવે સમય પાકી ગયો છે. તમારા ભાગ્યાળેથી દુઃખના પાંદડા ખરી ગયા છે. એટલે તમારા મોઢામાં ઘી કેળા. પણ વાત શું છે? તારી બાને જણાવ્યું તો એનું તો એક શેર લોહી વધી ગયું તું. મને નહીં જણાવો. એ કામ મેં તારી બાને જ સોંપ્યું છે. ચલ હું જાઉં છું. હા, બાને પૂછી લેજે. આવજો. આવજે.
મમ્મી કરોડપતિ પોકેટ લાલ